મારા વાલા દર્શક મિત્રો, હવે મેં નક્કી કર્યું છે કે હું કંઈક કરીને બતાવીશ. જોજો, કોઈકનું કરીને બતાવીશ એવું નહીં સમજતા. જસ્ટ અ જોક. મેં એક ફોરેન કંપનીના રાઇટ્સ લીધા છે. એમાં એવું હોય કે 10,000 રૂપિયા ભરીને હું મેમ્બર બન્યો, ગોલ્ડ મેમ્બર, સમજ્યા? એના બદલામાં એ લોકોએ મને 15,000નો માલ મફતમાં આપ્યો. હવે મારે મારા હાથ નીચે બીજા 3 મેમ્બર બનાવવાના, એટલે હું બની જઈશ પ્લેટિનમ મેમ્બર. અને પછી મને લાઈફ ટાઈમ કમિશન મળ્યા જ કરશે. હવે પહેલા 3 મેમ્બરોએ પોતાના હાથ નીચે બીજા 3 મેમ્બર બનાવવાના, એટલે એક આખી સાયકલ શરૂ થશે. અને મારી નીચે એટલે કે મારા હાથ નીચે મેમ્બરોનું એક વટવૃક્ષ તૈયાર થશે. અને જોત જોતામાં સાહેબ હું ગિરીશ કુમાર અબજોપતિ બની જઈશ. આ લુકેશ મને ઘણી વાર બનાવી ગયો છે. આજે એને જ મેમ્બર બનાવીને શરૂઆત કરું. ઓહ, વેલકમ વેલકમ લુકેશ, માય ડિયર ફ્રેન્ડ. વેલકમ. હા, એક મિનિટ ભાઈ, શું આ તારી તબિયત તો સારી છે કે નહીં? લુકેશ, તું જાણે છે મને તારી આંખોમાં શું દેખાય છે? ચીપડા. અરે, મને મારું ઉજ્જવળ ભવિષ્ય તારી આંખોમાં દેખાય છે. એક મિનિટ ભાઈ, હું કંઈ સમજો ને કંઈ ખબર પડે એમ બોલ. અરે ભાઈ, ખબર પડશે ત્યાં સુધીમાં તો વટવૃક્ષ વધી ગયું હશે. હું પ્લેટિનમ પ્લસ બની ગયો. ગિરિયા, આવી અઘરી વાતો નહીં કર ભાઈ, કંઈ સમજ પડે એમ બોલ. કહું. જો ભાઈ લુકેશ, શું છે, આ વખતે મારી પાસે એક સ્કીમ છે, તને સમજાવ. તારે છે ને મારા મેમ્બર બનવાનું. એટલે શું છે, ટૂંકમાં તારે મને 10,000 રૂપિયા આપવાના, એટલે તું ગોલ્ડ મેમ્બર બની જઈશ. એની સામે તને 15,000 રૂપિયાનો માલ ફ્રી મળશે. હવે એ માલ તારે વેચીને 15,000 કમાવી લેવાના, એટલે તારા 10,000 રિકવર, ઉપરથી ફાયદો. ઓ ગિરિયા, આ તો સ્કીમ મને ખબર છે. હે? હા, 3 મેમ્બર બનાવવાના, એ જ બરાબર ને? હા, એ જે તો બનવું છે. હા ગિરિયા, વાંધો નહીં, લખી નાખ તું. મારું નામ, મારા મમ્મીનું નામ, મારા પપ્પાનું નામ, ત્રણેયના નામ લખી નાખ બસ. ઓહો, આ તો સરસ આજે સુકન કરાવી દીધા તે એક સાથે 3 મેમ્બર. એટલે જો ભાઈ, હું આ રસીદ તારાથી જ શરૂઆત કરું છું. લુકેશ, 3 મેમ્બર થયા એટલે તારે મને 30,000 રૂપિયા દેવાના. હા તો અત્યારે તું આપી દે. હે? કેમ આમ કરે છે? 45,000 રૂપિયાનો માલ હું તો આમ વેચી દઈશ, પછી તને 30 ને બદલે પૂરા 35,000 રૂપિયા મળશે. ગાંડા, એ ખોટું નથી. 5,000 નો બીજો વકરો. વાહ, ખુલ્લી ગયા આપણા. બસ હું આ રસીદ બનાવું છું. હા, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આ 30,000 રૂપિયા ગિરિયો ખર્ચ છે અને 45,000 રૂપિયાની ગિફ્ટ મારી બૈરીને આપે. 30,000 વેલકમ. હાલે રસીદ. થેન્ક યુ. મિત્રો, મારા દાદાનું નામ હરીશચંદ્ર. જોકે જીવનમાં ભાગ્યે જ સાચું બોલ્યા છે. ને મારો દીકરો હિતેશ. આ બંને જણા એકબીજાનો માથું ભાંગે ને એવી આઈટમો છે. એ બંનેના સંવાદો સાંભળવા જેવા હોય છે. આ પરમદી મારા દાદા હિતિયાને ખખડાવતા હતા. દોબા, તારે શું કરવું? કાંઈ જીવનમાં તું શું ઉકાળીશ? કશું આવડતું નથી તને. જે કહીએ કે મારાથી નહીં થાય. ગધેડા, તને ખબર છે નેપોલિયનની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ વર્ડ નહોતો? એટલે હિતિયાએ કહ્યું, તો દાદા હું શું કરું? નેપોલિયને ડિક્શનરી તપાસીને લેવી જોઈએ ને. અરે એકથી એક છે. હમણાં 2 દિવસ પહેલા હિતિયાને લઈને દાદા ગયા બૂટ લેવા. તે તમે નહીં માનો, 2.5-3 કલાક સુધી બૂટની દુકાનમાં કે કેટલા બૂટ કઢાવ્યા ને એક ટ્રાય કર. ભાઈ, આ મફત નથી આવતું. અંગૂઠાને કરડે છે. બીજું બતાવ. બીજું કાઢ્યા, ત્રીજા કાઢ્યા, 150 જોડી બૂટ ટ્રાય કર્યા. અને 2-3 વાર તો ક્યાંક ડાબા પગમાં જમણો પગ નાખ્યો. નથી, માફક નથી. છેવટે દુકાનવાળાએ થાક્યા. જીત્યો તો મારો બેટો બહાર જ રમવા ઉપડી ગયો તો. પછી કે આ ચાલ, આ ઠીક લાગે છે. હા બરાબર છે, આ પેક કરી દે. દુકાનવાળો ડઘાઈ ગયો. એ કે દાદા, આ તમે જે પહેર્યું છે બૂટ નથી, બૂટનું ખોખું છે.